નમસ્કાર દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતીનો વિશેષ કાર્યક્રમ એટલે ઓટલી ચર્ચા કે જ્યાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને છેલ્લી ઘડીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને મતદારોને રીઝવવા અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે। ત્યારે KTVની ટીમે સુરત હીરા બજારના ડાયમંડ બ્રોકરો સાથે સંવાદ કર્યો અને સુરત લોકસભા સીટ પર બિનહરીફ ઉમેદવાર જીતવા પર શું પ્રતિક્રિયા આપી, શું રિવ્યુ લીધા, જ્યારે અમદાવાદના મતદારોનો મિજાજ જાણવાનો પણ પ્રયત્ન કર્યો અમારી ટીમે। ત્યારે આવો જોઈએ શું કહી રહ્યા છે મતદારો આ રિપોર્ટમાં। આટલું અમને સહાય કરે છે તો અમારા માટે તો સારું। મહિલાઓ થાય કેવું આશા રાખો છો? મોબાઈલ તો ઓછી થવાનો સવાલ જ નથી, કેમ કે એટલું કામ બજાર છે, જ્યાં રોડ નહોતા ત્યાં રોડ બનાવ્યા, પુલ બનાવ્યા। તમે શાકભાજીના ધંધા સાથે જોડાયેલા છો, કાંઈ કહેશો એના વિશે? પેલા મજૂરોને 200 રૂપિયામાં આવતા, અત્યારે 500 રૂપિયા મજૂરો લઈ ગયું। એ સરસ મજાનો ડેવલપ થઈ જાય એટલે આનો બી સરસ મજાનો વિકાસ દેખાઈ આવશે થોડા સમયમાં, અને બધું ડેવલપમેન્ટ બી ઘણું બધું સારું છે, લાઇટિંગ, રોડ ને આ બધું ઘણું બધું સરસ। હાલની સરકાર અને સરકારના બહુ સારી રીતે વિકાસ થયેલો છે। શોપિંગ રોડ બન્યો છે, આરસીસી અને મંદિરને કારણે છે, બહુ સારો વિકાસ થયેલો। ઇતિહાસમાં સુરતમાં સૌ પ્રથમવાર એવી ઘટના બની છે કે મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે। ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે જાણીતા એવા સુરત શહેરના મતદારોનો મિજાજ જાણવા KTV ન્યૂઝ પહોંચ્યું છે। ત્યારે આપણે જાણીએ મતદારો શું કહી રહ્યા છે, તેમની પ્રતિક્રિયા લઈએ છીએ। આપનું નામ? મારું નામ વિઠ્ઠલભાઈ। વિઠ્ઠલભાઈ, લોકશાહીના ઇતિહાસમાં પહેલી એવી ઘટના બની છે, મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે। 5 વર્ષે મત આપવાનો અધિકાર મળતો હોય છે, પરંતુ આ વખતે આપ મત નહીં આપી શકો। એનું કારણ એ છે કે લોકશાહીનું ખરે આમ ખૂન કરી નાખ્યું છે, કારણ કે જે રીતે માણસને દબાવવામાં આવ્યો એ રીતે માણસે ફોર્મ પાછું ખેંચ્યું છે। ધાક ધમકી હોય, ડર હોય કે જે હોય તે એ તો એને ખબર હશે કે કઈ રીતે કે પૈસાની લાલચ આપી છે કે ધાક ધમકી આપી છે કઈ રીતે, પણ જનતાનો અધિકાર છીનવી લીધો છે ભારતીય જનતા પાર્ટીએ। ભારતીય જનતા પાર્ટીએ પૂરેપૂરી પ્રજાનો અધિકાર, કદાચ એને CRને ડર લાગ્યો હોય કે ભાઈ આ સીટ જીતી શકાય એમ નથી, એટલે કદાચ એણે અગાઉ આવા ષડયંત્રો રચ્યા હોય। અને આવું જ બીજું ષડયંત્ર ઇન્દોરની અંદર રચાણું કે ત્યાં પણ ઓલા માણસને જબરજસ્તી વિજય વર્ગી એની ગાડીમાં લઈ ગયા અને એને પણ ત્યાં ફોર્મ પાછું ખેંચાવ્યું છે। એ વતન અમને સમાચાર છે। એટલે આ રીતે લોકશાહીનું જો આવી રીતે દમન કરશો તો પ્રજામાં એક દિવસ એવો આક્રોશ ફાટી નીકળશે કે તમને એ આક્રોશને શાંત કરવા માટે તમારી પાસે જગ્યા નહીં હોય। આપ કહી રહ્યા છો ભાજપનું ષડયંત્ર, શું કોંગ્રેસ ઉમેદવાર લાલચમાં આવી ગયા ભાજપની ઓફરમાં? હા, એવું બની શકે, કદાચ કોંગ્રેસને દબાણ આવ્યું હોય કે લાલચમાં આવ્યા હોય કે પણ કાંઈ પણ બની શકે કે કઈ રીતે એ લોકો લાલચમાં આવ્યા હોય, એને કયો છેડો દબાવ્યો હોય, શું કર્યું હોય એ તો એને જ ખબર હોય ને, આપણને તો ન ખબર હોય। કોંગ્રેસ પાર્ટી ઉમેદવારને નહીં જોયો હોય, કેવા ઉમેદવારને ટિકિટ આપી? ના, કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર સારો જ જોયો તો, બધાય સારા જોયા હતા। અર્જુન મોઢવાડિયા 25 વર્ષ કોંગ્રેસમાં જતા, પણ છતાં એને હજી એનું કાલનું સ્ટેટમેન્ટ છે કે અમારી પાસે CBI, ED અને એવી બધી સંસ્થાઓને પાછળ લગાડે છે। એ તો એ પોતે જાહેરમાં નરેન્દ્ર મોદીની હારે સ્ટેજ ઉપર બોલી ગયા કે એને કીધું કે ભાઈ આ બધી સંસ્થાઓને અમારી વાહે લગાડે છે એટલે અમારે નહીં છૂટકે ભાજપમાં જવું પડે છે। અને તમે બધાય જોવો છો, પ્રજા બધી જોવે છે કે પ્રજા જ્યારે એ ભાઈ પહેલાં અજીત પવારના, અજય પવાર હતા, એ ભ્રષ્ટાચારી હતા। મોદી સાહેબના 5 દી પહેલાંનું ભાષણમાં એમ બોલતા હતા કે હું કોઈને છોડે નહીં, આ ઘડિયાળવાળાને નાને તેને, પછી 5 દી પછી એણે એની ભેગા લઈ લીધા, તો એ ભ્રષ્ટાચાર ક્યાં વયો ગયો? એની ઉપરની તપાસો બધી પાછી ખેંચાઈ ગઈ। કેમ ખેંચાઈ ગઈ? કોંગ્રેસ પાર્ટીએ ગમે ત્યારે સત્તા માટે 1 પણ સીટ જાતી હોય કે 10 સીટ જાતી હોય લોકોના રાજીનામા લીધા છે। ખાસ કરીને 10 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબના જે વચનો શું કહી રહ્યા છે? એક પણ વચન, બધાય ખોખલા વચન છે એના, કોઈ પણ વચનની અંદર કોઈ દમ નથી, એના કોઈ પણ વસ્તુ એ ગણાવવા માંગતા નથી કે એનું આ કાર્ય છે। ત્યારે અન્ય કેટલાક લોકો સાથે વાત કરી, શું નામ? લોકશાહીની અંદર લોકોને એમની સત્તા મળવી જોઈએ। મધેશ પ્રજાપતિ। મત આપવાનો અધિકાર આપનો છીનવાયો છે? હા, મત આપવાનો અધિકાર છીનવાયો છે। ખાસ કરીને 5 વર્ષે આપ રાહ જોઈને બેઠા હોય મત આપવા માટે, અને મતદાન પહેલા જ ઉમેદવારને બિનહરીફ વિજેતા। લોકશાહીની અંદર લોકોને અધિકાર મળવો જ જોઈએ, આ ખોટું છે।
ત્યારે અન્ય કેટલાક લોકો છે એમની સાથે વાત કરી. શું નામ કાકા? હરીશભાઈ શું કામ ધંધો કરો છો? આરામ કરીએ છીએ. હીરામાં કેવું વાતાવરણ? કઈ હાફ ખરાબ છે, કોઈ ધંધો નથી હીરાનો. શું કહી રહ્યા સરકારને? શું કરે સરકાર? સરકાર ભ્રષ્ટાચાર કરે છે. અન્ય કેટલાક જે યુવા બ્રોકરો છે તેમની સાથે આપણે વાત કરીએ, પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને શું નામ? મેં આમાં કંઈ નહીં. શું કહી રહ્યા છો કાકા? બસ આપણે કંઈ કહેવું હોય. ચૂંટણી છે પણ મતદાન નહીં કરી શકો. મતદાનની કોઈ જરૂર જ નથી, ખોટો ખર્ચો કરાય જ નહીં. આ મોંઘવારીમાં જે પણ કાંઈ થાય છે બધું બરોબર જ થાય છે. કોઈ જાતની ખામી નથી, બધું રેડી જ ચાલે છે. કાંઈ કોઈ પણ જાતનો વાંધો નથી. પબ્લિક બહુ ખુશ છે. ચૂંટણી ના યોજવી જોઈએ. ચૂંટણી ના હોવી જોઈએ, ખોટો ખર્ચો વધારાય નહીં. એક હારે કરવી જોઈએ, ચૂંટણી એક હારે થવી જોઈએ. નતર એક જ હારે ઘડીએ ચૂંટણી સારો એક જ હારે ચૂંટણી હોવું જોઈએ, એક જ હારે હોવું જોઈએ ચૂંટણી. ત્યારે આપ જોઈ રહ્યા છો કેટલાક મતદારો કહી રહ્યા છે ચૂંટણી. શું નામ? મારું નામ વાળા લલિત. શું કહી રહ્યા છો? આ વખતે મત આપી નહીં શકો, મતદાન પૂર્વે જ ભાજપના ઉમેદવારને વિજય જાહેર કર્યા છે. હવે એ તો જો નહીં, આ કોંગ્રેસ વાળાએ આ રીતે કર્યું એટલે આ તો બિનહરીફ છૂટાઈ ગયા. પણ અમને મત દેવાનો અધિકાર હોવો જોઈએ. આપણે 5 વર્ષે એકવાર મતદાન આવે છે, બરાબર, પણ હવે આ બે પક્ષની મિલીભગતને લીધે અમે મત દેવાથી વંચિત રહ્યા છીએ. ખાસ કરીને 400 પારની વાતો ભાજપ કરી રહી છે. કેવો માહોલ સમગ્ર ગુજરાતમાં? ગુજરાતમાં માહોલ તો આપણે ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી પનોતાઈના છે, નરેન્દ્રભાઈ મોદી, એટલે એને લીધે સીટો તો આવશે જ. તે 300 તો આવશે જ, મને એવું લાગે છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજ વાળો મુદ્દો ચાલી રહ્યો છે. કોળી સમાજનું ગઈકાલે નિવેદન કનુ દેસાઈનું, શું અસર પડશે? હવે આમાં તો હવે કદાચ મોદી સાહેબના નામ ઉપર બધા મત આપી દે એવું લાગે છે. હીરામાં કેવો હાલ માહોલ? હીરામાં તો અમે મંજીરા જ વગાડીએ છીએ. હીરો લેવાના જ નથી. મંજીરા વગાડીએ, હીરાનો આવ ડીમ છે, એમ મંદિર છે એક ડાયમંડ વર્ષથી. બુશ બનાવ્યું, શું ડાયમંડ બુશ કાર્યરત થયું? હવે એ અમારે તો આ લોકલ બજાર કહેવાય, એ કઈ નથી ગયું કાર્યરત. પણ એમાં તો બધા મોટા મોટાની મિલી ભગત હોય. અમારે તો લોકલ બજાર ઉપર હોય, બરાબર. અન્ય કેટલાક લોકો સાથે. શું નામ? ચંદુભાઈ આહિર. ચંદુભાઈ, કેવો માહોલ છે અત્યારે સુરતનો? સુરતનો છે એટલે ધંધાકી રીતે કે ધંધાકીય. ધંધાકી રીતે ડાયમંડમાં તો બહુ ડીમ છે. લોકશાહીના ઇતિહાસમાં પહેલીવાર ઘટના, મતદાન પૂર્વે જ ભાજપના ઉમેદવારને વિજેતા આપ મતદાન નહીં કરવા જઈ શકો. એ બહુ કાળો દિવસ કહેવાય છે, લોકશાહીનો કાળો દિવસ કહેવાય. મતદાન નહીં કરવું પડે. મતદાનનો અધિકાર તો આપેલો છે લોકોને, તો મતદાન કેમ કેન્સલ થયું? ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે આવા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. એ તો ના જ આપવી જોઈએ ને, એ તો સહજ વાત છે. ના આપવી જોઈએ આવા ઉમેદવાર. સમગ્ર જે ઘટના બની એની પાછળ ભાજપનું ષડયંત્ર કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? એ તો ખ્યાલ ન આવે, એ તો એ લોકોને જ વિચારવાનું હોય ને. એમ અન્ય કેટલાક વડીલો સાથે આપણે વાત કરવા. શું નામ? આનંદભાઈ મકવાણા. શું કહી રહ્યા છો? શેના માટે? લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકો. એ તો એક લોકશાહીની હત્યા ગણી કહેવાય, લોકશાહીની હત્યા કરી કહેવાય. અને આવા ઉમેદવારોને કોંગ્રેસને પહેલા આવો કાયદો લાવવો જોઈએ અને વિચારવું જોઈએ. ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી પનોતાઈના છે, નરેન્દ્રભાઈ મોદી, એટલે એને લીધે સીટો તો આવશે જ. તે 300 તો આવશે જ, મને એવું લાગે છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજ વાળો મુદ્દો ચાલી રહ્યો છે. કોળી સમાજનું ગઈકાલે નિવેદન કનુ દેસાઈનું, શું અસર પડશે? હવે આમાં તો હવે કદાચ મોદી સાહેબના નામ ઉપર બધા મત આપી દે એવું લાગે છે. હીરામાં કેવો હાલ માહોલ? હીરામાં તો અમે મંજીરા જ વગાડીએ છીએ. હીરો લેવાના જ નથી. મંજીરા વગાડીએ, હીરાનો આવ ડીમ છે, એમ મંદિર છે એક ડાયમંડ વર્ષથી. બુશ બનાવ્યું, શું ડાયમંડ બુશ કાર્યરત થયું? હવે એ અમારે તો આ લોકલ બજાર કહેવાય, એ કઈ નથી ગયું કાર્યરત. પણ એમાં તો બધા મોટા મોટાની મિલી ભગત હોય. અમારે તો લોકલ બજાર ઉપર હોય, બરાબર. અન્ય કેટલાક લોકો સાથે. શું નામ? ચંદુભાઈ આહિર. ચંદુભાઈ, કેવો માહોલ છે અત્યારે સુરતનો? સુરતનો છે એટલે ધંધાકી રીતે કે ધંધાકી રીતે ડાયમંડમાં તો બહુ ડીમ છે. લોકશાહીના ઇતિહાસમાં પહેલીવાર ઘટના, મતદાન પૂર્વે જ ભાજપના ઉમેદવારને વિજેતા આપ મતદાન નહીં કરવા જઈ શકો. એ બહુ કાળો દિવસ કહેવાય છે, લોકશાહીનો કાળો દિવસ કહેવાય. મતદાન નહીં કરવું પડે. મતદાનનો અધિકાર તો આપેલો છે લોકોને, તો મતદાન કેમ કેન્સલ થયું? ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે આવા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. એ તો ના જ આપવી જોઈએ ને, એ તો સહજ વાત છે. ના આપવી જોઈએ આવા ઉમેદવાર. સમગ્ર જે ઘટના બની એની પાછળ ભાજપનું ષડયંત્ર કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? એ તો ખ્યાલ ન આવે, એ તો એ લોકોને જ વિચારવાનું હોય ને. એમ અન્ય કેટલાક વડીલો સાથે આપણે વાત કરવા. શું નામ? આનંદભાઈ મકવાણા. શું કહી રહ્યા છો? શેના માટે? લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકો. એ તો એક લોકશાહીની હત્યા ગણી કહેવાય,
લોકશાહીની હત્યા કરી કહેવાય. અને આવા ઉમેદવારોને કોંગ્રેસને પહેલાં આવો કાયદો લાવવો જોઈએ અને વિચારવું જોઈએ કોને ટિકિટ આપવી છે. અને આને કડકમાં કડક સબક શીખવાડવું જોઈએ કે આવનારી પણ લોકસભાની કે વિધાનસભાની ચૂંટણી આવે તો આવા ખરીદાઈ ન જાય ને વેચાઈ ન જાય ને એનું ધ્યાન રાખવું જોઈએ. પહેલા જીત્યા પછી પક્ષ પલટો કરતા હતા, પરંતુ અત્યારે ફોર્મ ભરતા જ ક્યાંક ને ક્યાંક પક્ષ પલટો. હા પણ એ તો કહો આવા નબળા કક્ષાના માણસોને ટિકિટ ના આપવી જોઈએ. અમને કોંગ્રેસ જેવાને મતમાં હાલ પ્રોબ્લેમ આવે એ પાછી વેચાઈ જ જવાના છે, બરાબર. તો અત્યારથી એટલે અમે ભાજપને મત આપીએ, નગર અમને ભાજપ ઉપર તો નફરત જ છે, પણ અમારે ભાજપને એટલે મત આપવો પડે કે આ પછી વેચાવાના તો છે જ. મોદી સાહેબના જે 10 વર્ષના શાસનના વિકાસના કેવા મુદ્દા? ને મોદી સાહેબે તો રોડ રસ્તા ને બધું સારું જ કર્યું છે, વિકાસ કર્યો જ છે યાર, વિકાસ કર્યો જ છે. મહેશભાઈ મતદાન નહીં આપી શકો? હા, આ બધું જોવાના ફોર્મ જ કેન્સલ કર્યું. લોકશાહીના ઇતિહાસમાં ઘટના કેવી છે? બહુ ખરાબ કહેવાય. ત્યારે આપ જોઈ રહ્યા છો સુરતના મતદારો પણ અત્યારે પોતપોતાનો અલગ અલગ મિજાજ જણાવી રહ્યા છે. લોકશાહીના ઇતિહાસમાં જે સુરતમાં ઘટના બની છે ક્યાંક ને ક્યાંક દુઃખદ છે. મત આપવાનો અધિકાર છીનવાયો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી. જી સર, આપનું નામ? રાકેશ વિશા. રાકેશભાઈ, ખાસ કરીને વિકાસની વાત કરી પશ્ચિમ વિસ્તારમાં, તો કઈ રીતના વિકાસ જુઓ છો? આમ તો સમગ્ર દેશની અંદર 2014 પછી વિકાસની હરણફાળ નરેન્દ્ર મોદી સરકારની નેતૃત્વ હેઠળ ચાલી રહી છે. વાત કરીએ અમદાવાદ પશ્ચિમ વિભાગમાં, તો અમદાવાદ પશ્ચિમમાં સર્વપ્રથમ તો હું કાંકરિયા, કે જે લગભગ આખા દેશની અંદર જે રાણી કહેવાય તળાવોમાં, એનો વિકાસ અદ્ભુત થયો છે. તો કદાચ આપણે જશો તો તમને ખબર પડશે કે કાંકરિયા શું છે. તમે આ જ પશ્ચિમની વાત કરીએ, મણિનગરની વિધાનસભાની વાત કરું તો મણિનગરમાં LG હોસ્પિટલ કે જે અદ્ભુત અત્યારે કાર્ય કર્યું છે, કે જે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એનું નિર્માણ નવનિર્મિત થયું હતું. એટલે વિકાસની જો વાત કરીએ તો હવે નાની નાની સમસ્યાઓથી બહાર નીકળી ગયા છે લોકો. તમે સ્વચ્છતાથી લઈ સુરક્ષા સુધીની તમામ યોજનાઓ આ સરકારે આપેલી છે. પશ્ચિમના વિકાસની વાત કરીએ તો ખાસ રોડ રસ્તાની હાલત હજી હાલ દયનીય કહી શકાય. શું કહેશો? ના, તમને કદાચ લાગતું હશે કે અત્યારના રોડ રસ્તા ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ ગટરનું કે ક્યાંય કોઈ કામ બાકી હશે, બાકી રોડ અને રસ્તા તમારે ચાલુ જ છે. તમે અત્યારે જ કદાચ અમારું અહીં ત્યાં અમૂલથી કર્ણાવતી સુધીનું તમે જોયું હશે. હમણાં તત્કાલ જેમ કે પાણીના કનેક્શન નવા અપાઈ ગયા, તરત જ તત્કાલ રોડ બનાવી દીધો છે. આવનારી સરકાર પાસે અપેક્ષાઓ? આવનારી સરકાર એ સતત નિરંતર વિકાસ સાથે સુરક્ષા પ્રદાન કરાવે. એક વાત, શિક્ષણ પ્રથામાં ક્યાંક પોતાનું વ્યક્તિગત રીતે જે ધંધાકરણ થયું છે એમાં ક્યાંક એક સુધાર લાવે એ જ અપેક્ષા છે. બાકી તો નરેન્દ્ર મોદી સરકારની અંદર સમગ્ર દેશ અને દુનિયા સુરક્ષિત છે, કંઈ શંકા કરવાની કોઈને જરૂર નથી. ખાસ અમદાવાદ પોલીસ વતી સી ટીમ ખૂબ સારી કામગીરી કરી રહી છે, શું કહેશો? અમદાવાદ પોલીસ વતી સી ટીમ ખૂબ સારી કામગીરી કરી રહી છે. હા, તમે જોઈ રહ્યા છો કે સુરક્ષાની વાત કરીશું તો અત્યારે અમદાવાદની જ વાત કરીએ તો આપણે જુઓ છો કે નવરાત્રિ કે જે મહાઉત્સવ છે, સતત 10 દિવસનો આ મહાઉત્સવની અંદર આપણી બેન દીકરીઓ રાતના 12 વાગ્યા આવે, 2 વાગ્યા આવે, આનાથી વિશેષ પોલીસની સુરક્ષા બીજું શું હોઈ શકે? જી કાકા, તમારું નામ? ઉમારામ. શાકભાજીનો ધંધો કરો છો? હા. કેટલા વર્ષથી? લગભગ 35-40 વર્ષ. ઓકે, 35 વર્ષમાં વિકાસ અને મોંઘવારીની વાત કરીએ તો કઈ રીતના જોવો છો? તો મોંઘવારી તો બધાને છે જ ને. ઓકે, વિકાસ કઈ રીતના જોયો છો તમે આ વિસ્તારમાં? વિકાસ એટલે બોલો. 35 વર્ષ પહેલાં શું હતું? સસ્તું હતું બધું. રોડ નહોતા, જ્યાં રોડ નહોતા કાઢવાના ત્યાં રોડ કાઢ્યા છે, જ્યાં પુલ નહોતા જ્યાં પુલ બનાવી દીધા છે. હાલની સરકારમાં આશા અપેક્ષા મોંઘવારી ઓછી થાય કેવું આશા રાખો છો? મોંઘવારી તો ઓછી થવાનો સવાલ જ નથી, કેમ કે એટલું કામ પદાર્થ છે. જ્યાં રોડ નહોતા જ્યાં રોડ બનાવ્યા, પુલ બનાવ્યા. તમે શાકભાજીના ધંધા સાથે જોડાયેલા છો, કાંઈ કહેશો એના વિશે? પેલા મજૂરોને 200 રૂપિયામાં આવતા, અત્યારે 500 રૂપિયા મજૂરો લઈ ગયું, તો મોંઘવારી એ તો રહેવાની જ નહીં. ઓકે, શાકભાજીના ધંધા સાથે જોડાયેલા છે, શું કહેશો? શાક ઘણીવાર મોંઘું હોતું હોય છે, સસ્તું હોતું હોય છે. મોંઘું હોય, ઘણીવાર સસ્તું હોય, અમુક ટાઈમે શિયાળામાં સસ્તું હોય, ઉનાળામાં મોંઘું હોય. આપનું નામ?
ચેતન ઉપાધ્યાય. ચેતનભાઈ, ખાસ વાત કરીએ પશ્ચિમ વિસ્તારની વિકાસની વાત કરીએ કઈ રીતના જોવો છો? બસ જો ઈસનપુર એરિયામાં જોઈએ તો નંદી આપણે અહીંયા આગળ બેસાડ્યા, રોડો સરસ મજાના થઈ ગયા, બરાબર. અને બીજી વસ્તુ કે આ ચંડોળા તળાવ સરસ મજાનું ડેવલપ થવા જઈ રહ્યું છે અને સરસ મજાનું ડેવલપ થઈ જાય એટલે આનો બી સરસ મજાનો વિકાસ દેખાઈ આવશે થોડા સમયમાં. અને બધું ડેવલપમેન્ટ બી ઘણું બધું સારું છે, લાઇટિંગ, રોડ ને આ તે બધું ઘણું બધું સરસ. હાલની સરકાર અને આવનારી સરકાર પાસે અપેક્ષામાં ચંડોળા તળાવનું જે બી ન્યૂઝ સાંભળ્યા એ આગળ જતાં સરસ મજાનું રેડી થઈ જાય. જેમ કાંકરિયા આપણું સરસ મજાનું તૈયાર થઈ ગયું એવી રીતના આપણું ચંડોળા તળાવ બી સરસ મજાનું કાંકરિયા જેવું એકદમ ઝગમગાટ થઈ જાય એવી અપેક્ષાઓ સરકાર સાથે રાખીએ આપણે. પશ્ચિમ વિસ્તારનો વિકાસની વાત કરીએ તો કઈ રીતના જોવો છો? વિકાસમાં મેં કીધું એ પ્રમાણે કે આ ડેવલપમેન્ટ, રોડ રસ્તાની વાત કરીએ તો રસ્તા છે સરસ મજાના, બધાના નામો સરસ અપાઈ ગયા. દરેક 4 રસ્તે એક સરસ મજાનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે. જેમ કે આ નંદી અહીંયા છે, આગળના એક 4 રસ્તા જોઈએ તો ત્યાં આગળ કૃષ્ણ ભગવાનનું મૂકવામાં આવ્યું છે. ઘણા બધા છે એવી રીતે. મતદાન વધુ થાય તે માટે કોઈ સંદેશ લોકો માટે? મતદાનમાં જોવા જઈએ તો મને એવું લાગે છે કે યુવા પેઢીને સરસ મજાનું મતદાન માટે એ લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. જોકે સરકાર કરી જ રહી છે અને આગળ જતાં બી યુવા પેઢી મતદાન વધારે કરે અને એ પ્રમાણે સરકાર આગળ ચાલતી રહે એવી સરસ મજાની આશાઓ રાખી શકીએ આપણે. મહેન્દ્રભાઈ, બોલીએ. અમારા વિસ્તારમાં બહુ સારી રીતે વિકાસ થયેલો છે. શોપિંગ રોડ બન્યો છે, આરસીસી અને મંદિર દેખાડે છે. બહુ સારો વિકાસ થયેલો છે. ચંડોળાનો વિકાસ થઈ રહ્યો છે અને હું આશા રાખું છું કે આગળ પણ આવનારી સરકાર સારા આવી રીતે. ઘણા ટાઈમથી રોડ રસ્તાની માગણીઓ હતી, ખરા બધા તે માગણીઓ હાલ સંતોષાય છે કે શું કહેશો? માગણીઓ સંતોષાય છે અને ધીમે ધીમે પ્રગતિ પર છે કાર્ય. અને હું તો પશ્ચિમનો વિકાસ ખૂબ ધીમી ગતિએ જઈ રહ્યો છે, તેના વિશે આપ સ્થાનિક છો, કંઈ કહેવા માગશો? ભાઈ ધીમી ગતિએ એટલા માટે કે ભાઈ સાંભળતા નથી. અમે ઘણી વાર રજૂઆત કરી, તમારી રજૂઆતોને ધ્યાનમાં નથી લેવાતી અને વારંવાર કોર્પોરેટરોને, ધારાસભ્યોને બધાને અમે રજૂઆત કરીએ છીએ પણ અમુક અવગણના કરતા હોય છે. અમુક થાય છે કામ, એનો ધ્યાન રાખે, બીજું કાંઈ. હાલની સરકારમાં અને આવનારી સરકારમાં શું જોવો છો પરિવર્તન? આવનારી સરકાર પ્રગતિ કરે, સારું કામ કરે. આપણે એ જ ઈચ્છીએ છીએ કે દેશનો વિકાસ થાય. સુરક્ષાની દ્રષ્ટિએ પશ્ચિમ લોકસભા વિસ્તાર છે એમાં કેવું વાતાવરણ છે અને મહિલાઓ માટેનું ખાસ અહીંયાનું આયોજન કઈ રીતનું હોય? મહિલાઓ માટે, લેડીઝો માટે, છોકરીઓ માટે, બહેનો માટે બધી સારી વ્યવસ્થા છે. કોઈ તકલીફ નથી અને હા ક્યાંય લોકાગીરી કે એવું કંઈ જોવા મળે એટલે અસામાજિક તત્વોનો આતંક ઓછો થયો એવું કહી શકાય ચોક્કસ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં. આપનું નામ? ગાંધીભાઈ, હાલ લોકસભાની ઇલેક્શનના ગણતરીના દિવસો બાકી છે, કઈ રીતના વિકાસ જોવો છો પશ્ચિમ વિસ્તારનો? પશ્ચિમ વિસ્તારમાં વિકાસોમાં અમારા માલધારી સમાજ રોડ ઉપર આવી ગયો છે. કોઈ ગાયો નહીં રહેવા દીધી. કોઈ ગાયોવાળાના અત્યારે હાલ બધા બેઘર થઈ ગયા છે. કોઈ રોજગાર છે નહીં ગાયોવાળા માટે. અને અત્યારે હાલ ગાયો ભેંસોવાળા અત્યારે હાલ ભૂખે મરે છે અને મોંઘવારી પારો મૂકી ગઈ છે. મોંઘવારી ઓછી થાય એવી આશા કરે, ઓછી થાય એવી આશા કરે એ સરકાર અમે ચાહીએ છીએ. અને માલધારી સમાજના જે પડતર પ્રશ્નો છે એની માંગણી પણ. રજૂઆત ક્યાં સુધી તમે કરી છે? આપણી રજૂઆત માલધારી સમાજની જે પશુ પક્ષીઓને ઢોર ઢાકરની જે છે એ રજૂઆત ક્યાં સુધી કરી થાક્યા પણ કોઈ હજુ કોઈ આવનારી સરકાર પાસે અપેક્ષાઓ? જો અમારી ટકાવારી હોત તો અમે આંદોલન ઉપર ઉતરો પણ અમારા હાલ નાનો સમાજ છે, અમે આ ઉતરીએ એમ નહીં. હવે અમારા હમું સરકાર જુઓ બરોબર. આવનારી સરકાર પાસે ખાસ કોઈ અપેક્ષાઓ? ગમે તે સરકાર અમારું જીવન અમારું જાય એ રીતનું કરી આલે ગમે તે. અમે કોઈ એવું નહીં કહેતા કે આ સરકાર આવે, આ સરકાર આવે, પણ મોંઘવારી અને અમારા અમુક જુઓ એટલી સરકાર અમે ચાહીએ છીએ. આ ગાયો બાજુ રહેવા દે એવું. જી, આપનું નામ? લોકસભા ઇલેક્શનને ગણતરીના દિવસો બાકી છે, શું કહેશો પશ્ચિમ વિસ્તારના ખાસ વિકાસની વાત કરીએ તો? અમારે કહેવાનો મતલબ એવો છે, અમારે કોઈ સરકારથી કોઈ લેવા દેવા નથી. કોઈ બી સરકાર આવે, અમારે ગાય નથી આજે અમારા જોડે, આજે દૂધ ખાવા નથી.
આજે કોરોનાની આવી ઘટનાઓ આવી, આ કોરોનાની ઘટના આવી તો રબારીએ રૂપિયો ભાવ વધાર્યો નથી અને સારા માણસોને ઘેર દૂધ મોકલ્યું છે. શું મોકલ્યું છે? 18 આલમમાં દૂધ મોકલ્યું છે કે ભાઈ લીટર હાલતા અહીંયા 500 આલો, પણ આ પબ્લિકના બધા દૂધ પીવું કરજો. એક રબારી સમાજે રૂપિયો વધાર્યો, આવાજ ડેરી, બનાસકાંઠા ડેરીઓએ બધાને ભાવ વધાર્યો, અમૂલે વધાર્યો, પણ આ સમાજે કોઈ ભાવ વધાર્યો કેમ? કે અમારો મંત્ર હતો અમારા વાડીનાથ બાપુનો, અમારા દેવનો, કે ભાઈ આપણે રૂપિયો વધારો લેવાનો નથી. આપણે ગ્રાહકને દૂધ મોકલો, આપણે ગ્રાહકને લીટર હાલતા હોય તો એને 500 આલો કાપ કરો, પણ દૂધ આપણું પોકેટથી પોકાડો. આજે અમારી ગાય નથી, આજે અમારી રાંધેલી ખાધેલી માણસો, ગરીબ માણસો, આજે એક માણસો, આજે એક ઘરમાં 5 માણસો ઘરે બેઠા છે. એવું હોય તો અમને કોઈ સારો ધંધો હાલે, અને ગાય અમને 5 10 ગાયના લાયસન્સ હાલે. ગાય છૂટે લઈ જાય એની અમારી ના નથી, ગાય છૂટો લઈ જાય એની અમારી ના નથી, પણ અમારા શીલા પર બાંધી રાખે એથી કે અમે આજુબાજુમાં સોસાયટીમાં દૂધ આપી શકીએ અને એમના બાળ બચ્ચા ચોખ્ખું દૂધ પીવા. દૂધનો તમને ઘટનાઓ દૂધ બહુ આવે ડુપ્લિકેટ. આજે ડુપ્લિકેટ દૂધ બનવામાં કોઈ બાકી નથી, તો લોકોના ચેડા પાછળ, આરોગ્ય પાછળ ચેડા કરે છે લોકો. અમારે સરકાર કોઈ બી આવે, અમારા અમે નજર રાખે, અમારા સમાજ સામે, અમારા માલધારી સામે, અમે નાના નથી રહ્યા, અમે બધું સમજીએ છીએ. આવનારી સરકાર પાસે માલધારી સમાજની ખાસ કોઈ માગણીઓ? અમારી માગણી એ કે અમારા 5 10 ગાવડા અમારે રાખવા દે, અમને સારા લાયસન્સ આવે. અમારે ભાજપ આવે, કોંગ્રેસ આવે, કોઈ લેવા દેવાય, કોઈ બી સરકાર આવે અમારી મદદ કરે. અમારે સરકાર અંગાત, કોઈ નેતા અંગાત અમારો કોઈ ઝઘડો નથી. એટલે અમારે 5 10 ગાયના લાયસન્સ આવે, છોકરાઓ દૂધ ખાય, સારા માણસો દૂધ ખાય, આવી અમારી લાગણી છે. ગાયો મરી ગઈ, આમાં તો અધૂરા પૂરે કહે છે કે એક ભેંસેલો લઈ જાય, ભેંસેલો તો રહેશે એવું? ગાયો તો જતી જાય, ગાય તો રીત નથી, ગાય માતા છે, એમાં તેટલી કરો વાત છે. કેમ કે આપણા વડીલ કોઈ મરણ પામે છે તો ગાયના ધાનની જરૂર પડે છે, ગાયના મૂત્રની જરૂર પડે છે. કેમ નહીં પડતી? ગાય તો તમારે રાખવી પડશે, અને ગાયના નામથી તો સરકારો આવે છે, ગાયના નામથી સરકારો આવી છે. આજ ગાય કેમ ભૂલી ગયા છો? આજ ગાય કોઈ ભૂલશો નહીં, અને ગાયની રક્ષા કરો, રાષ્ટ્રપતિ પ્રાણી જાહેર કરો. આજ બધા માગણી કરે, ખોટી માગણી કરતા નહીં, રાષ્ટ્રપતિ પ્રાણી જાહેર કરો. એટલે અમારો માલધારીને અમારો કોઈના ઘરે વિરોધ નહીં, અમારો તો કોઈ બી સરકાર આવે, સરકાર અંગત અમારો કોઈ, પણ અમારા કાર્ય થવા જુઓ. બરાબર. જય માતાજી, જય હિન્દ, જય ભારત. જી, આપનું નામ? જી, કઈ રીતના વિકાસની વાત કરશો? કઈ રીતના વિકાસ જોવો છો પશ્ચિમ વિસ્તારનો? વિકાસ આપણે ઈસનપુરમાં ઘણો બધો ડેવલપમેન્ટ થયો છે. રોડ રસ્તા, મ્યુનિસિપાલિટીમાં સાફ સફાઈ અને નાના અધિકારી, મોટા અધિકારી બહુ સારું કામ કરે છે. કાંકરિયા ડેવલપમેન્ટ થયો છે, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ થયો છે. ખાસ કરીને ચંડોળા તળાવની વાત કરીએ, ઘણા ટાઈમથી વિકાસ માટે અટકેલો છે તળાવ. એમાંય સાફ સફાઈને બધું કામ કરી ચાલુ જ છે. અગાડી જશે એનું ડેવલપમેન્ટ થશે. મ્યુનિસિપાલિટી, આપણે પોલીસ અધિકારી બધા ખૂબ સરસ કામ કરી રહ્યા છે. યુવાનોને શું સંદેશ આપશો આપ અમારા માધ્યમથી? ઇલેક્શનને લગતું કે આવનાર દિવસોમાં ચૂંટણી આવી રહી છે, તો વોટ કરવા જવું ના જવું, કઈ રીતે વિકાસના લક્ષીને તમે સરકારની નિમણૂક કરશો કે સરકારને લાવશો? ના, વોટ બધાને કરવો જોઈએ. આવનારે જે સારું કામ કરશે આપણે એને વોટ આપવો જોઈએ. દરેક માટે સરકાર છે, દરેક યુવાનોએ આગળ આવવું જોઈએ, આગળ આવીને મતદાન કરવું જરૂરી છે. દેશના વિકાસ માટે, સમૃદ્ધિ માટે કઈ રીતે જુઓ છો? વિકાસની વાત કરીએ તો કઈ રીતના વિકાસ જોવો છો તમારા વિસ્તારમાં? અમારે તો વિકાસ સારો જ છે, અને અમે આટલું અમને સહાય કરે છે તો અમારા માટે તો સારું. મહિલાઓ વિશે ખરી ખરી યોજનાઓ આવી છે, તેના વિશે શું કહેશો? સારી અમને તો જો સારી જ મળે છે. યોજનાઓ બધી મળે છે, યોજનાઓના લાભ મળે છે સરકાર તરફથી, અને રોડ રસ્તા, પાણી વગેરે સુધા છે જ, સારા છે એવું કહી સારા જ છે. હા, અને એને અટાણે અમારે 10-10 લાખના તો સહાય મળે છે ગરીબ માણસને. આરોગ્ય વિશેની જે આરોગ્ય વિષય જ છે અમારે તો. એટલે આવું રાખજો, અને જેથી અમને દુઃખ પડે ને તેથી અમારે પાસે ઊભું રહેવાનું. બસ અમે તમારી સાથે અટાણે થઈ, પણ જેથી અમને દુઃખ પડે તેથી તમારે ઊભું રહેવું પડે. કાંઈ બી અમારે તકલીફ પડે તો તમારે સાંભળવું પડશે કે ભાઈ આ તકલીફ પડી છે તો તમે સાંભળજો. અમે અટાણે તમારા સાથે છીએ, નહીં એમ નહીં, સાથે જ છીએ. અને અમારે
જીતાશે અહીંથી ને અમે જીતાવશું અહીંથી. શું જીતાવશું જ અમે, પણ જે દી અમને દુઃખ પડે તે દી તમારે ઊભું રહેવાનું. એટલે આવું ને આવું રાખજો, અને જે દી અમને દુઃખ પડે ને તે દી અમારે પાસે ઊભું રહેવાનું. બસ અમે તમારી સાથે અટાણે થઈ, પણ જે દી અમને દુઃખ પડે તે દી તમારે ઊભું રહેવું પડશે. કાંઈ બી અમારે તકલીફ પડે તો તમારે સાંભળવું પડશે કે ભાઈ આ તકલીફ પડી છે તો તમે સાંભળજો. અમે અટાણે તમારા સાથે છીએ, નહીં એમ નહીં, સાથે જ છીએ. અને અમારે જીતાશે અહીંથી ને અમે જીતાવશું અહીંથી. શું જીતાવશું જ અમે, પણ જે દી અમને દુઃખ પડે તે દી તમારે ઊભું રહેવાનું. અમારે કોઈ જાતનો વાંધો નથી. અને આ ભાજપ આયા પછી જ અમારે તો સારું જ છે, ખોટું નથી બોલતા અમે. નકર આટલું મફત ક્યાંથી બિચારા ખવડાવે? અને આટલા ગરીબ માટે અમારા માટે સારું જ કરે છે. જુઓ શું એ વિચાર કરે છે, ગરીબ માટે મારે ભોગ દેવો જ પડે. ગરીબોની સરકાર કઈ સરકાર ગરીબના માટે અમારી સરકાર છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા મતદાન 7મી તારીખે પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને જેટલા પણ પૂજનીય સંતો છે તેઓ આમ તો આજે કચ્છમાં જ પધારે છે, પણ કચ્છમાંથી આવ્યા પછી 7મી તારીખે વહેલી સવારે અમારા અહીંયા નજીકમાં સરસ્વતી વિદ્યા મંદિર એટલે સ્કૂલમાં અને દુર્ગા સ્કૂલ બંને વર્ષોથી એ સ્કૂલોમાં અમે મતદાન કરીએ છીએ. અને વધુને વધુ આ મતદાન માણસો પણ કરી શકે એ માટે પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે હમણાં થોડા દિવસ પહેલાં પણ વિડીયો દ્વારા બધાને જાગૃત કર્યા છે. અને અત્યારની જે સરકાર જે કાર્ય કરી રહી છે એ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા, પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને અત્યારે જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ એવો પણ વધારે ને વધારે મતદાન કરી શકે એ માટે જાગૃતતા લાવવાને માટે નાગરિકોને પોતે હાકલ કરે છે. અને અમે પણ તે હરિભક્તો હોય અથવા ભાવિકો હોય એમને પણ મતદાન કરવા માટે વિશેષ એ જાગૃત થાય એ બાબતે પણ અમે ધ્યાન દોરીએ છીએ. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના વિકાસની વાત કરીએ તો શું કહેશો? પશ્ચિમમાં આ સરકાર, હાલની જે સરકાર છે એમણે ખૂબ જ પ્રગતિ કરી છે અને દેશમાં પણ આપણી જે પશ્ચિમ અમદાવાદની જે વાત કરીએ પ્રમાણે તો ઘણો એવો સારો વિકાસ થયો છે અને ત્યાં પણ ઘણા બધા હરિભક્તો એ બાજુ વસે છે. અમે પણ ત્યાં જઈએ અને સરકારનું જે કામ છે એ કામ અત્યારે દિન પ્રતિદિન ખૂબ સારું થઈ રહ્યું છે. અને વિશેષ ને વિશેષ આવનારી સરકારમાં પણ આ કાર્ય વધુ ને વધુ વેગવંતું બને એવી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાને પ્રાર્થના કરીએ છીએ. ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી આમ તો મુક્ત જીવન સ્વામી બાપાના પણ એમણે નાનપણમાં આશીર્વાદ મેળવ્યા હતા. પરમ પૂજ્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમના પણ આશીર્વાદ વારંવાર મેળવ્યા છે અને અત્યારે જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજના પણ એમણે આશીર્વાદ મેળવ્યા છે. અને એવો પણ વારંવાર કહે છે કે અત્યારે જે આ પોસ્ટ ઉપર એટલે વિશ્વગુરુ જ્યારે ભારત દેશ બની રહ્યો છે ત્યારે એ સાધુ સંતોના આશીર્વાદથી જ આ પ્રગતિ એમણે સાધી છે. અને એમના આશીર્વાદે કરીને પણ વિશેષ ને વિશેષ વિશ્વમાં નહીં કે ખાલી અમદાવાદ કે ગુજરાત પણ ભારતનું નામ રોશન થાય અને બધા જ એક સાથે મળી અને ટીમ સ્પિરિટથી આખા વિશ્વને આગળ ધપાવે એવા આશીર્વાદ સાધુ સંતોના સતત મળતા રહે છે અને મળતા રહે એવી પણ આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ.